ગિરનારની જ્યાં છાયા પડે છે, સૂર્યના સોનેરી કિરણો પડે છે, નદીઓના નીર ખળખળ વહે છે, પક્ષીઓ કિલકિલાટ કરતા ત્યાં ઉડતા નીકળે છે, ભમરાઓ પણ ગુંજન કરતા કરતા ત્યાં નીકળે છે, અને જ્યાં ગિરનારી સંતો કેવા અલખનો આરાધ કરતા કરતા ત્યાં નીકળે છે, અને કેવા યાત્રિકો કે ગિરનારની યાત્રાએ નીકળે ત્યારે જય ગિરનારીનો કે નાદ કરતા કરતા ત્યાં નીકળે છે. એવા ગરવા ગિરનારની છત્ર છાયામાં આવેલું એક ગામ છે. તે ગામનું નામ છે અનંતપુર. ત્યાં એક સેવાભાવી ભક્ત રહે. એ ભક્તનું નામ છે ધના ભગત. પણ ધના ભગત જાતિ કણબી, એટલે વ્યવસાયમાં કે ખેતી, એટલે તે ખેતીનો ધંધો કરે. પણ કે પૂર્વના એવા સંસ્કારી આત્મા હશે, એટલે સાંજ સવાર કે શિવ મંદિરે દર્શને જાય અને પછી પોતાની ખેતીવાડી એટલે વાડીએ જાય. અને વાડીની બાજુમાં કે જુનાગઢ જવાનો રસ્તો હતો, એટલે રસ્તા પર અવારનવાર એવા સાધુ સંતો અને યાત્રિકો નીકળતા. ત્યારે ધના ભગત એ યાત્રિકો અને સંતોને જોઈ અને બોલાવતા કે આવો આવો વાલા, બહુ દૂરથી ચાલતા આવ્યા હશો, થોડી વાર આરામ કરો, આ ઠંડુ પાણી પીવો, એમ કહી અને ધના ભગત ત્યાં જે નીકળતા તેમને રોકતા અને વાડીએ જે પાક્યું હોય એ ફળ ફૂલ શેરડી જે હોય એ પ્રેમથી ખવડાવતા, અને જે સાધુ સંતો હોય તેમની પણ સેવા કરતા. એટલે ધના ભગતનો કે ભાવ ને પ્રેમ જોઈ ત્યાં જે નીકળતા એ રોકાતા, અને પછી જે ગિરનારી કહી અને ચાલતા થતા. પણ કહેવાય છે ને કે પાણી પાયાના 5 પૂન. એમ ધના ભગતે કે બધાને પાણી પાતા, એટલે ધના ભગતના પુણ્યનો ઉદય થયો. એટલે તેમને એવો શુદ્ધ વિચાર આવ્યો કે કાલે શિવરાત્રી છે, એટલે હજારો યાત્રિકો અને સાધુ સંતો ક્યાંય ક્યાંયથી કે ચાલતા જુનાગઢની યાત્રાએ આ બધા નીકળ્યા છે, એટલે મને તેમનો સેવાનો લાભ તો મળે છે, પણ હું ગિરનાર જઈ શકતો નથી. રહું છું ગિરનારની નજીક, પણ ક્યારે શિવરાત્રીના મેળે હું આ સાધુ સંતોના દર્શન કરવા માટે જઈ શકતો નથી. કારણ કે આ શિવરાત જ્યાં આવે એટલે હું યાત્રિકો માટે પાણીની વ્યવસાયમાં રહું છું, ત્યાં જ મારે સાંજ સવાર પડી જાય છે, પછી તો થાકી અને હું સૂઈ જાઉં છું. પણ આ શિવરાત્રીનો કંઈક મહિમા હશે, એટલે આ હજારો લોકો અને સાધુ સંતો આ ચાલતા આ ગિરનારની યાત્રાએ જતા હશે. આમ કે ધના ભગતને શુદ્ધ એવો વિચાર આવ્યો, ને વિચાર કરતા કરતા સાંજ પડીને ઘરે ગયા. વાળું પાણી કરીને બેઠા, પણ કે મનમાં જુનાગઢ શિવરાત્રીના કે મેળે જવાનો વિચાર ધના ભગતને ભૂલાયા કરે. એટલે ક્યાંય સેન પડે નહીં, ઘડીક થાય કે જાવ, ત્યાં વિચાર આવે કે જાયશ તો આ વાડી અને બળદનું શું થશે. આમ વિચાર કરતા બેઠા ત્યાં તેમના પત્ની, તે પણ વિવેકી હતા, એટલે તેમને પૂછ્યું કે આજ તમે યાત્રિકોની સેવામાં બહુ જ થાકી ગયા લાગો છો, એટલે તમે આ નારાજ થઈને બેઠા છો. ત્યારે ધના ભગત કે ના, સેવાનો થોડો થાક લાગે, થાક તો વિચારોનો લાગે, એટલે મને વિચારોનો થાક લાગ્યો છે. ત્યારે તેમના પત્નીએ કીધું કે એવો તે તમે શું વિચાર કરો છો?
કે તમને એટલો બધો થાક લાગી ગયો? ત્યારે ધના ભગત કે આજ મને સવારનો આવો વિચાર આવે છે કે જુનાગઢ આ શિવરાત્રીનો મેળો છે કાલે, અને હજારો યાત્રિકો અને સાધુ સંતો આવા આનંદિત થઈ અને ચાલતા કે જુનાગઢની યાત્રાએ નીકળ્યા છે, અને આપણે આ જુનાગઢની નજીકમાં બેઠા છીએ, પણ છતાં આપણે શિવરાત્રીના મેળે જઈ શકતા નથી. એટલે મને સવારનો વિચાર આવે છે કે હું શિવરાત્રીના મેળે જાઉં, પણ ત્યાં વિચાર એવો આવે છે કે આપણી વાડી રેડી રહે, આ યાત્રિકો કોઈ નીકળે તેમને પાણી પાવાની વ્યવસ્થા કોણ કરે? આ બળદ નું વાડી કોણ ધ્યાન રાખે? આવો મને વિચાર આવે છે. આવી કે ધના ભગતની વાત સાંભળીને તેમના પત્ની કહેવા લાગ્યા કે આવી નાની અમથી વાતમાં તમે એટલા બધા શું મૂંઝાઈ ગયા છો? તમે જાઓ શિવરાત્રીના મેળે, વાડી અને બળદની ચિંતા ન કરો. વાડી હું જઈશ, યાત્રિકોને હું પાણી પાઈશ, બળદને હું નિરણ કરીશ, તમે તેમની ચિંતા ન કરતા. તમને શિવરાત્રીના મેળે જવાનો જો શુદ્ધ વિચાર આવ્યો હોય તો ઝટ ચાલવા માંડો. શિવરાત્રી તો હજુ કાલે છે, તોય તમે પહોંચી જશો. ત્યારે ધના ભગત કે અત્યારે તો રાત પડી ગઈ છે, એટલે હું સવારે જઈશ. ત્યારે તેમના પત્ની વિવેકી હતા, એટલે તેમણે કીધું કે સવાર પડશે ત્યાં તમારો વિચાર બદલાઈ જશે. આવી તો તમે જ્યારે કે શિવરાત આવે ત્યારે તમે કહો છો, પણ તમે જઈ શકતા નથી. તો તમારે જવું જ હોય તો તમે અત્યારે જ ઉપડો. ધર્મના કામમાં વળી ઢીલ શું? ત્યારે ધના ભગત કે પણ આ અંધારી રાત છે. ત્યારે તેમના પત્ની કે ખેડૂતના દીકરાને વળી રાત શું નડે? ખેડૂતના દીકરા તો અંધારામાં વાડીએ જાય અને અંધારામાં ઘરે આવતા હોય. છતાં તમને આ અંધારી રાત જો નડતી હોય તો હાથમાં ફાનસ લઈને ચાલવા માંડો. વહેલી સવારે સૂર્યની કિરણો લઈ અને સાધુ સંતોના દર્શન કરો અને તમારા જીવનને ધન્ય બનાવો. પછી તો કહેવાય છે કે ધના ભગતના પત્ની ની કે વિવેક ભરી એવી વાત સાંભળી અને ધના ભગત કે હાથમાં ફાનસ લઈ અને ચાલતા થયા અને ગિરનારી બોલતા ધના ભગત ચાલવા માંડ્યા. ચાલતા કે 2 કિલોમીટર ચાલ્યા એટલે થાક લાગ્યો, એટલે થોડી વાર કે ફોરો ખાવા માટે બેઠા. ત્યાં કે વિચાર આવ્યો કે અહીંથી આ જુનાગઢ પર્વત કે 10-12 કિલોમીટર દૂર છે, અને આ અંધારી રાત છે, ને મારી પાસે ફાનસ છે, એ તો માંડ 3 ફૂટ સુધી પ્રકાશ પાથરી શકે છે. આમાં કાંઈ મેળ બેસે એવું લાગતું નથી. એના કરતા અહીંયા સૂઈ જાઓ, આવતીકાલે સવારે ચાલતો થઈશ તોય હું પહોંચી જઈશ. આવું કે વિચારીને ધના ભગત ત્યાં જ રોકાઈ ગયા અને કે જ્યાં સુવાની તૈયારી કરે છે ત્યાં કે કોઈ ચાલતો આવતો હોય તેવો અવાજ સંભળાણો. કારણ કે જે આવતા હતા એ પૂરજોશથી ચાલતા આવતા હતા. એ હતા એક અવધૂત ફકીર જેવા સંત. એટલે કહેવાય છે ને કે સંતોનું જીવન ભક્તિ માર્ગ પર ચાલતા સાધક માટે દીવા દાંડી રૂપ છે. જીવન પંથ પર ચાલતા દરેક માટે તેઓ જ્ઞાનરૂપી પ્રકાશ પાથરી રહ્યા છે. એવા સંત હજુ તો ધના ભગત આજુબાજુમાં જોવે છે કે અવાજ ક્યાંથી આવે છે. ત્યાં તો કે ચાલતા સંત
ધના ભગતની પાસે પહોંચી ગયા, પણ કે તેમના હાથમાં એક નાનકડું ફાનસ હતું. એટલે પ્રકાશમાં તેની ધના ભગતને બેઠેલા જોયા. એટલે તેમને પૂછ્યું કે આ ઘોર અંધારી રાતે નિર્જન વનમાં તું એકલો કોની રાહે ભાઈ બેઠો છો? ત્યારે ધના ભગતે કીધું કે બાપુ, હું સૂર્યની રાહે બેઠો છું, કારણ કે મારે જુનાગઢ શિવરાત્રીના મેળે જવું છે ને આ અંધારી રાત છે, એટલે હું સૂર્યના પ્રકાશની રાહ જોઉં છું કે સૂર્ય ઉગે એટલે તેના પ્રકાશમાં હું ચાલું. ત્યારે સંત કે અંધારી રાત માત્ર એના માટે જ હોય છે કે જેની પાસે શ્રદ્ધા વિશ્વાસ રૂપી દીવડો જલતો નથી. તારી પાસે તો ફાનસ છે, એના પ્રકાશમાં ચાલવા માંડ. કેમ કે સફળ થવા માટે આપણી પાસે જે છે તેને જ શરૂઆત કરવી પડે, કારણ કે રાહ જોવા કરતા શરૂઆત કરવી એ જીવનમાં તને સફળ બનાવશે. ત્યારે ધના ભગતે કીધું કે બાપુ, વાત તમારી સાચી, પણ મારે જુનાગઢ ગિરનારની યાત્રાએ જવું છે અને ગિરનાર અહીંયાથી 12 કિલોમીટર દૂર છે, અને મારી પાસે આ જે ફાનસ છે તે માંડ 3 ફૂટનો પ્રકાશ પાથરે છે. આમાં 12 ગામનો પંથ કેમ કપાય? એટલે હું સૂર્યની કે રાહ જોઈને બેઠો છું. આવી કે ધના ભગતની વાત સાંભળી અને સંત મહાત્મા તો કહેવા લાગ્યા કે તુંય મૂર્ખ લાગે છે. એમ કહીને કે મહાત્મા હસવા લાગ્યા અને કે તારી મતિ ઠેકાણે નથી લાગતી. તારે 10 કિલોમીટર એક સાથે તો પાર કરવાના નથી. ફાનસની મદદથી 3 ફૂટ પાર કર, એટલે ફાનસ આપોઆપ આગળના 3 ફૂટનો રસ્તો તને દેખાડશે. 3 ફૂટ જોતો જોતો તું જેમ જેમ ચાલતો રહીશ તેમ તેમ ફાનસ આગળનો રસ્તો તને દેખાડતો રહેશે અને અંજવાળું કરતો રહેશે. આ રીતે 10 કિલોમીટર તો શું, તો 100 કિલોમીટરનું અંતર પણ કાપી શકે છે. જેમ નાનકડા દીવડા અમાસની રાતમાં અંજવાળા કરી દેશે, તેવી જ રીતે આપણે પણ નાની કોશિશ દ્વારા મોટું લક્ષ્યને પ્રાપ્ત કરી શકીએ છીએ. માટે ઊભો થા, આગળ વધ. હારીને બેસી ન જા, ઉઠીને નવી શરૂઆત કરી તો જો. કરશે સો કોઈ તારા વખાણ, ઉઠીને નવી શરૂઆત તો કરી જો. ગુજશે તારું નામ પણ આકાશમાં, તું બસ ઉઠીને નવી શરૂઆત તો કરી જો. કેમ કે આત્મવિશ્વાસ, મનોબળ અને સંકલ્પ આ 3 તીર કે જેના ભાથામાં હોય એ માણસ અઘરામાં અઘરું નિશાન વિધી શકે છે. એટલે અંધકારને નાથતું એક ડગલું તો એક ડગલું તને દૂર સુદૂરના એવા નયન રમણીય દ્રશ્યો દેખાડશે. ત્યારે તું એવો ધન બની જાશ. માટે તું આગળ વધ, કારણ કે લક્ષ્ય સાધવા માટે વિચારો પૂરતા નથી, તેમને આચરણમાં મૂકવા પડે છે. ખાલી સારા વિચારો વાંચવાથી જીવનમાં પરિવર્તન આવતું નથી, પણ વિચારો પર ચાલવાથી જીવનમાં પરિવર્તન આવે છે. માટે આગળ વધ. જો વિચારોનો દીપક બુઝાઈ જશે તો આચરણ અંધ બની જશે. એટલે ચાલવાની શરૂઆત કર, એટલી જ વાર છે, સફળતા તારા શરણ સૂમશે. કારણ કે દરેક મનુષ્યને પરમાત્માએ પોતાના જેવો જ બનાવ્યો છે. દરેકની અંદર અદ્ભુત શક્તિ રહેલી છે, પણ આ શક્તિનું સંપૂર્ણ સ્વરૂપ જાણવાનું અને પામવાનું ઉત્તમ ઠેકાણું છે હરિગુરુ સંતનું શરણ
આવે કે સંતના મુખમાંથી નીકળતી અમૃતમય વાણી સાંભળી અને ધના ભગતની જે મંદ પડેલી ચેતના હતી એ ચેતના જાગૃત થઈ અને ધના ભગત ઊભા થયા અને પછી સંતના શરણમાં કે દંડવત કર્યા અને પછી સંતે તેમની સામે દ્રષ્ટિ ફેંકી અને સંત કે ધીરે ધીરે ચાલતા થયા અને ધના ભગત પણ તેમની સાથે ચાલતા થયા. થોડે દૂર સુધી કે સંત દેખાણા, પછી એ સંત દેખાતા અદૃશ્ય થઈ ગયા. તો કહેવાય છે કે અવધૂત ફકીરીના રૂપમાં કદાચ ભગવાન શિવજી પણ હોય, કેમ કે ધના ભગત ભગવાન શિવજીના ભક્ત હતા. એટલે ધના ભગતની વારે પણ ભગવાન એવા સાધુના રૂપે આવ્યા હશે. ને પછી તો ધના ભગત જ્યાં જોવે છે ત્યાં ધીરે ધીરે જે ગિરનારીનો એવો અવાજ સંભળાય છે, પક્ષીઓનો કિલકિલાટ સંભળાય છે અને જોવે છે ત્યાં તો કે ગિરનારની ગોદમાં પહોંચી ગયા. અને પછી તો ધીરે ધીરે જ્યાં ગિરનારીનો અવાજ સંભળાણો અને બધા ગિરનારના પર્વત ઉપર યાત્રિકો જતા હતા એ મળે દેખાવા અને જોત જોતામાં ગિરનાર પહોંચી ગયા. તો કહેવાય છે કે પરમાત્મા તો તેને જ મળે છે કે જે બેસી જાય છે ગતિને રોકી શરણાગતિમાં રહે છે. પરમાત્મા ભાગવાથી નથી મળતા, પણ રોકાઈ જવાથી મળે છે. એટલે જ અષ્ટાવક્ર ગીતામાં અષ્ટાવક્ર કહે છે કે પરમાત્મા પરમ વિશ્રાંતિમાં મળે છે. તો આ વિડીયો એવા હરિગુરુ સંતની કૃપા રૂપે હતો. જો આ વિડીયો પસંદ પડે અને સારો લાગે તો લાઈક કરો, આ ચેનલને સબસ્ક્રાઈબ કરો અને શેર કરો. એટલે હસતા રહો, ખુશ રહો અને આનંદિત રહો.